હવે નર્મદાના દ્રશ્યો પણ જુઓ જે કરજણ ડેમના 4 દરવાજા 3 મીટર ખોલવામાં આવ્યા છે। ડેમની જળ સપાટી 107 મીટરે પહોંચી ચૂકી છે। ડેમનું રૂલ લેવલ જાળવવા દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું। કરજણ ડેમમાં 1.29 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી ડેડિયાપાડા અને સાગબારામાં અવિરત વરસાદથી પાણીની સતત આવક થઈ રહી છે। કરજણ ડેમની ભયજનક સપાટી 116.11 મીટર છે। એકસો 7.80 ની રૂલ સપાટી પર આવી ગયો છે અને 1,29,000 ક્યુસેકની આવક છે અને એના સામે આપણે અત્યારે 47,000 ક્યુસેક જેટલું છોડવામાં આવે છે, જેમાં 4 ગેટ સરેરાશ 3 મીટર જેટલું ખોલીને 47,000 છોડવામાં આવેલ છે। નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે ઉપરવાસ જે કરજણ ડેમનો ઉપરવાસ છે તેમાં વરસાદ પડવાના કારણે કરજણ ડેમમાં પાણીની આવક થતા કરજણ ડેમ વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા 4 દરવાજા ખોલી અને કરજણ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। કરજણ ડેમની જો વાત કરીએ તો 4 દરવાજામાંથી 50,000 ક્યુસેક પાણી અત્યારે નદીમાં છોડવામાં આવ્યું છે, જ્યારે ઉપરવાસમાંથી 1,29,000 ક્યુસેક પાણી કરજણ ડેમમાં આવ્યું છે। ઉપરવાસ ડેડિયાપાડા અને સાગબારામાં 4 ઇંચથી પણ વધુ વરસાદ પડી જવાના કારણે પાણીની આવક થતા કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને નીચાણવાળા જે નદી કાંઠાના જે ગામો છે તેમને અત્યારે એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે। વિશાલ પાઠક, TV9 નર્મદા। તો નર્મદા બાદ હવે આપણે